નમસ્કાર વાલી મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર। આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, જેને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ 2009 તરીકે ઓળખવામાં આવે છે। આ યોજનામાં વિનામૂલ્યે ધોરણ 1 થી 8માં અભ્યાસ કરવામાં આવે છે। ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં 1 થી 8 ધોરણ સુધીમાં મફત અભ્યાસ કરવામાં આવશે। આ ઉપરાંત તેને આર્થિક મદદ તરીકે ₹3000 દર વર્ષે તેમના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે, જેમાંથી વિદ્યાર્થી પોતાની શિક્ષણને લગતી આર્થિક મદદ મળી શકે તેટલા માટે, જેમાં ચોપડા અથવા સ્કૂલ ડ્રેસ પણ તે સીવડાવી શકે તેટલા। યોજના વિશેની વધારે માહિતી મેળવીએ તે પહેલાં જોઈ લઈએ ડોક્યુમેન્ટની ક્યાં રિક્વાયરમેન્ટ છે। વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ માટે જરૂરી આધાર પુરાવા જે છે તે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો 1/4/2022 કે ત્યાર પછીનો, પાન કાર્ડ જો વાલી ધરાવતા હોય તો એનું પાન કાર્ડ, બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતાની સહી અને બેંક પાસબુક વાલીની, આ બધા ડોક્યુમેન્ટ જે છે તે ઓરિજિનલ ફરજિયાત અપલોડ કરવાના છે। ફોર્મ ભરવા માટે તારીખ 28/2/2025 થી 12/3/2025 સુધીની તારીખ આપવામાં આવી છે। ઓનલાઈન ફોર્મ ભરીને ક્યાંય જમા કરાવવાનું નથી, તમારી પાસે જ વાલીએ પોતાની પાસે રાખવાનું છે અને જ્યારે પહેલો રાઉન્ડ બહાર પડે ત્યારે એના લિસ્ટમાં ચેક કરવાનું છે કે એને કોઈ સ્કૂલ મળી ગઈ છે કે નહીં। યોજના વિશેની વધારે માહિતી મેળવીએ ત્યાં પહેલાં તમે જો આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। જે ડોક્યુમેન્ટ રિક્વાયર છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તે અલગ અલગ કેટેગરી પ્રમાણે અહીંયા આપેલા છે। કેટેગરીનું નામ આપેલું છે। અનાથ બાળક હોય તો તેને કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તો તેને કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। આ ઉપરાંત જે માતા પિતાને માત્ર એક સંતાન હોય અને તે પણ માત્ર એક દીકરી હોય તેના માટેના પણ કયા ડોક્યુમેન્ટ જોઈએ તે પણ અહીંયા લખેલું છે। એસસી એસટી ઓબીસી માટે જે બીપીએલ કુટુંબ ધરાવતા હોય, તેને 0 થી 20 આંક ધરાવતા હોય તેઓને બીપીએલનો દાખલો રજૂ કરવાનો અહીંયા લખેલું છે। ત્યારબાદ એસસી એસટીના જે વાલી છે તેને પણ અહીંયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તે લખેલું છે। ત્યારબાદ જે ખાસ સૂચના છે કે ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના છે, ફરજિયાત ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવા। ઝાંખા, ઝેરોક્સ કોપી અને ન વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થશે તો ફોર્મ ઓટોમેટિક રિજેક્ટ થવામાં આવશે। પછી જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે જેપીજી અને પીડીએફ ફોર્મેટમાં જ અપલોડ કરવાના થશે। ડોક્યુમેન્ટની જે સાઇઝ છે તે 450 કેબીથી ઓછીની સાઇઝ રાખવાની હોય છે। રહેઠાણના પુરાવામાં જો ભાડા કરાર હોય તો તે ભાડા કરાર છે તે પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાનો છે, અને જે ભાડા કરાર છે તે નોટરાઇઝ સ્ટેમ્પ પર કરેલો ભાડા કરાર માન્ય નથી। ફરજિયાત ગુજરાત સરકારના એક્ટ મુજબ જે રજિસ્ટર્ડ ભાડા કરાર છે, સબ રજિસ્ટર કચેરીમાં જે નોંધાયેલો ભાડા કરાર છે તે જ અપલોડ કરવાનો રહેશે। જે લોકોને આંગણવાડી અંતર્ગત ફોર્મ ભરવું છે તો તે લોકોને આ એક ફોર્મ ભરી અને જે તે આંગણવાડીમાં જે બાળક ભણતું હોય તેના કાર્યકર સાથેથી અહીંયા સહી સિક્કા કરાવવાના હોય છે। ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન છે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે સેલ્ફ ડિક્લેરેશન ઉપર જ તમારા પાન કાર્ડની ડિટેલ આપવાની છે। તમે જે આવકનો દાખલો રજૂ કરો છો તે કોઈ ઇન્કમ ટેક્સ, ટૂંકમાં કરપાત્ર, તમે જે આવકનો દાખલો રજૂ કરો છો તે કરમુક્ત આવક છે તેના માટેનું અહીંયા સેલ્ફ ડિક્લેરેશન એક આપવાનું હોય છે, અને માતા પિતાની સહી કરવાની હોય છે અથવા તો વાલીની સહી કરવાની હોય છે। આ ઉપરાંત વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। ફોર્મ ભરવામાં કોઈ તકલીફ હોય, ડોક્યુમેન્ટ ન સમજાતા હોય તો કમેન્ટમાં જણાવશો।